હેલો દોસ્તો, આજે હું તમને વડોદરાનું સૌથી સુંદર મંદિરના દર્શન કરાવીશ, જેનું નામ છે તપોવન. આ તેનો મુખ્ય ગેટ છે, જે તમે જોઈ શકો છો. અને આ છે અંદરનું સુંદર મજાનું સરસ મંદિર, જે બિલકુલ સેન્ટરમાં આવેલું છે. હવે તમે તેનો અંદરનો વિડીયો, મંદિરની અંદરનો વિડીયો હું તમને બતાવી રહી છું, જે જોઈ શકો છો તમે. એકદમ ગોળાકાર ફરતે મંદિર છે. બધા જ દેવી દેવતાના દર્શન તમને અહીંયા થઈ જશે. જુઓ મિત્રો, કેટલું સરસ મજાનું મંદિર આવેલું છે આ, જેનો વિડીયો મેં તમને બતાવી રહી છું. હવે આ મંદિર અહીંયાથી એની એન્ટ્રી છે. સીડીઓ ચડીને સીધા જ સામે આપણે જોઈ શકીએ છીએ મહાદેવજીનું મોટું શિવલિંગ છે. જો હું તમને તેના દર્શન કરાવી રહી છું. આ છે આપણા નંદી મહારાજ, જે તમે જોઈ શકો છો. નંદી મહારાજની એક્ઝેક્ટ સામે મહાદેવજીનું મોટું શિવલિંગ આવેલું છે. શિવલિંગમાં અંદર જવાની કોઈને એન્ટ્રી નથી. અહીંયા છે આપણા કષ્ટભંજન હનુમાનજી દાદા, અને એક્ઝેક્ટ એની સામે છે ગણપતિ દાદાની મૂર્તિ. જો તમે જોઈ શકો છો, સરસ મજાની નાની ગણપતિજીની મૂર્તિ છે. હવે ત્યાંથી બહાર નીકળતા જમણી બાજુ જતાં તમને અલગ અલગ દેવી દેવતાના દર્શન થશે. મંદિરની પહોળાઈ પણ ખૂબ જ મોટી છે, અને તેની સ્વચ્છતા તો જોવાલાયક છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. એકદમ જોવાલાયક મંદિર છે. જો તમે ત્યાંની મુલાકાત લો તો શાંતિથી તેની મુલાકાત લેજો. હવે અહીંયાથી તમને અલગ અલગ દેવી દેવતાના દર્શન થશે. સૌથી પહેલાં આપણે દર્શન કરીશું શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાની. તમે જોઈ શકો છો, આ હનુમાનજી દાદાની મૂર્તિના દર્શન તમને હું કરાવી રહી છું. જુઓ, તમે જોઈ શકો છો, હનુમાનજીની મૂર્તિ નામ સાથે ત્યાં લગાવેલી છે, સ્થાપના કરેલી છે મૂર્તિની. સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ છે. હવે દરેક મૂર્તિની વચ્ચે થોડું ડિસ્ટન્સ રહેલું છે. અહીંયાથી આપણે થોડું ચાલીશું એટલે આગળ આપણે થશે શ્રી પાવાગઢના મહાકાળી માતાજીની મૂર્તિના દર્શન થશે. અમારી દીકરી છે આસ્થા, જે વિડીયોમાં વચ્ચે આવી રહી છે, તમે જોઈ શકો છો. અને આ છે આપણા મહાકાળી માતાજી, જોઈ શકો છો તમે. મહાકાળી માતાજી પણ નામ સાથે મૂર્તિ લગાવેલી છે. જુઓ, હું તમને વિડીયોમાં બતાવી રહી છું. હવે ત્યાંથી આગળ જતાં આપણે દર્શન કરીશું. દરેક મૂર્તિની વચ્ચે થોડું ડિસ્ટન્સ આવેલું છે. થોડું ચાલીને જવાથી થોડો સમય લાગી રહ્યો છે. હવે આપણે જોઈ શકીશું ભગવાન શ્રી રામજીનું પરિવાર, શ્રી સીતા માતા, લક્ષ્મણજી, શ્રી રામ ભગવાન તેમજ હનુમાનજીના દર્શન કરી શકીએ છીએ આપણે. હવે અહીંયાથી આગળ વધતા આપણે દર્શન કરીશું દ્વારકાના રાજા શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરીશું. દ્વારકાધીશની ખૂબ જ સરસ મજાની મૂર્તિ, એની સ્થાપના અહીંયા કરેલી છે. જુઓ, તમે જોઈ શકો છો. દ્વારકાધીશના દર્શન હું તમને કરાવી રહી છું. સરસ મજાની મૂર્તિ મંદિરમાં લગાવેલી છે. હવે અહીંયાથી આગળ વધતા આપણે શ્રી ગણેશજીના દર્શન કરીશું. ગણેશજીની મૂર્તિ પણ ખૂબ જ ભવ્ય અને વિશાળ છે, સુંદર છે. જો તમે દર્શન કરી શકો છો તેના, ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે. હવે અહીંયાથી બધી મૂર્તિના દર્શન મેં કરાવી દીધા. હવે અહીંયાથી આગળ વધતા મંદિરનું ગોળાકાર ફરતીની જે સ્પેસ હતી એ પૂરી થાય છે. હવે મંદિર થોડું ઊંચું આવેલું છે, એટલે ઉપરથી નીચેનો નજારો ખૂબ જ સરસ દેખાય છે. હવે આ સાઈડ સામે મોટા 2 મંદિરો છે, ત્યાં સાઉથની કારીગરી કરેલી છે. એ મંદિરનો વિડીયો લેવા માટે વિડીયો લાંબો થઈ જાય, એ માટે મેં વિડીયો નથી લીધો. હવે નીચે સરસ મજાના ગાર્ડન આપેલા છે, જ્યાં છોકરાઓને રમવાની પણ ખૂબ જ મજા પડે છે, અને મોટા લોકોને બેસવાની પણ ખૂબ જ આનંદ આવે છે. સાંજના સમયનો વ્યૂ ખૂબ જ જોવાલાયક છે, અને ખૂબ જ પરમ શાંતિનો અનુભવ થાય છે. તમે જોઈ શકો છો, ત્યાં લાઇટિંગની પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. સામે મેઇન ગેટ, એન્ટ્રી ગેટ છે. આ સાંજના સમયનો નજારો છે મિત્રો, કેમ કે અમે સાંજે દર્શન કરવા ગયા હતા, એટલે મેં સાંજનો વિડીયો લીધો છે. હવે તમે જોઈ શકો છો, અહીંયાથી દાદરથી નીચે ઉતરવાનું છે, અને પૂરું વિસ્તાર તમને દેખાઈ શકશે. જો તમે વડોદરાના હોય તો જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો, કારણ કે ખૂબ જ જોવાલાયક સ્થળ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.